Hello. Good morning, all the students. So, in our online BSc, TY BSc Physics lecture, we have studied about our Physics 602. In Physics 602, we studied our chapter number 7, superconductivity. So, in our previous lecture, we have studied about our chapter number 7 in the theory, the London equation. So, now we have studied Josephson effect. In this lecture, we studied Josephson effect. So, what is in the Josephson effect? When two superconductors are separated by a thin insulator, a current flow through it. This process in which a current can flow through an insulator placed between two superconductors is known as Josephson effect. The thin insulator placed between the two superconductors is known as weak link or weak junction. એટલે આની અંદર શું વાત છે કે જોસેફસન ઇફેક્ટની અંદર તો કે બે સુપરકન્ડક્ટરને અલગ અલગ પાડવા માટે એની વચ્ચે એક પાતળું એવું થીન ઇન્સ્યુલેટર ઊભું કરવામાં આવે છે અથવા તો મૂકવામાં આવે છે બરાબર. હવે a current flow through the insulator even through no potential difference is applied across the junction. The process is known as DC Josephson effect. બરાબર. એટલે આ આખી જે બે સુપરકન્ડક્ટર છે બરાબર, સુપરકન્ડક્ટર 1 અને સુપરકન્ડક્ટર 2 એવું નામ આપી દઈએ બરાબર. એની વચ્ચે જે આપણે ઇન્સ્યુલેટર મૂકીએ છીએ બરાબર, અને એના લીધે જે પ્રોસેસિંગ થાય છે અથવા તો જે પ્રક્રિયા થાય છે તેને આપણે શું નામ આપશું તો કે ડીસી જોસેફસન ઇફેક્ટ બરાબર. શું નામ આપશું તો કે ડીસી જોસેફસન ઇફેક્ટ નામ આપીશું બરાબર. So DC Josephson effect is due to the tunneling of electron. Those are associated together in copper pairs through the insulator. When some fixed DC voltage is applied across the Josephson junction as alternating current is produced. This process is known as AC Josephson effect. હવે આમાં ટોટલ બે પ્રક્રિયા થાય છે બરાબર. પહેલી તો કઈ a current flow through the insulator even through no potential difference is applied across the junction. એટલે આખું જે જંક્શન બનાવે છે બે સેમિકન્ડક્ટર અને વચ્ચે એક ઇન્સ્યુલેટર, એની અંદર ઇન્સ્યુલેટરમાં કરંટ ફ્લો કરવામાં આવે છે. એટલે કે કરંટ ઇન્સ્યુલેટરમાં આપવામાં આવે છે અને એના પોટેન્શિયલની અંદર કોઈ પણ જાતનો ડિફરન્સ થતો નથી. એ પ્રક્રિયાને આપણે શું કીધું છે તો કે ડીસી જોસેફસન ઇફેક્ટ કીધું છે બરાબર. અને બીજું શું છે તો કે when some fixed DC voltage is applied across the Josephson junction and alternating current produced. બરાબર. હવે આખું જે જોસેફસન જંક્શન છે જેની અંદર બે સેમિકન્ડક્ટર મૂકેલા છે અને વચ્ચે એક ઇન્સ્યુલેટર નાખેલું છે, એની અંદર જ્યારે ડીસી કરંટ એટલે કે ડીસી વોલ્ટેજ એપ્લાયડ કરીએ છીએ બરાબર, ત્યારે એની અંદર એક ઓલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ થાય છે અને એ ઓલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ થવાની પ્રક્રિયાને આપણે AC Josephson ઇફેક્ટ કહીશું બરાબર. તો આપણી પાસે બે પ્રક્રિયા છે, એક DC Josephson ઇફેક્ટ થાય છે અને બીજી AC Josephson ઇફેક્ટ થાય છે. AC Josephson effect is due to the coupling of the matter waves produced due to the motion of copper pair of electron in two superconductors. The frequency of alternating current produced in AC Josephson effect is given by બરાબર. હવે જે ફ્રીક્વન્સી ઊભી થાય છે બરાબર શેની અંદર તો કે AC Josephson ઇફેક્ટની અંદર, એ આપણને અહીંયા આપેલી છે તો કે સ્મોલ v બરાબર 2 ઇલેક્ટ્રોવોલ્ટ બાય કેપિટલ H. આ છે આપણું ઇક્વેશન નંબર 1 બરાબર. હવે અહીંયા આપણને એક આકૃતિ દોરીને આપેલી છે બરાબર. આ છે આપણું સુપર કંડક્ટર નંબર
2 બરાબર એટલે આનું વેવ ફંક્શન શું થશે તો કે વેવ ફંક્શન WF ઇઝ ઇક્વલ ટુ psi 2 આ છે આપણું સુપર કંડક્ટર નંબર 1 તો આનું વેવ ફંક્શન શું થશે એટલે કે WF psi 1 બરાબર અને આ જે વચ્ચે મૂકેલું છે આપણું એને આપણે શું કીધું છે તો કે ઇન્સ્યુલેટર કીધું છે આ જે છે એ છે ઇન્સ્યુલેટર બરાબર તો આ થઈ ગઈ આપણી જોસેફસન ઇફેક્ટ ની અંદર નાનકડી આમથી સમજણ હવે આપણે જઈએ તેના મેઇન પોઈન્ટ ઉપર તો આપણને અહીંયા કીધું છે કે કન્સિડર ટુ સુપરકન્ડક્ટર સેપરેટેડ બાય એન ઇન્સ્યુલેટર એઝ શોન ઇન ફિગર 7.10 એટલે કે આપણી જે ફિગર ની અંદર છે એની અંદર આપણને બે સુપરકન્ડક્ટર અલગ અલગ થતા જોવા મળે છે લેટ psi 1 be the wave function representing the motion of copper pair electrons in superconductor 1 and in superconductor 2 બરાબર psi 2 બરાબર બંને શું કરે છે તો કે કોપર પેર ઇલેક્ટ્રોન્સ ને કોપર પેર ઇલેક્ટ્રોન્સ ના મોશન ને એટલે કે તેની પ્રક્રિયાને રિપ્રેઝન્ટ કરે છે બરાબર તો આના માટે આપણું એક ઇક્વેશન બનશે તો કે I h cut into d psi 1 by dt is equal to minus I h cut d psi 1 by dt minus h1 psi 1 is equal to 0 આ આપણું ઇક્વેશન નંબર 2a અને આવું જ એક ઇક્વેશન psi 2 માટે બનશે d psi 2 by dt minus h2 psi 2 is equal to 0 આ છે આપણું ઇક્વેશન નંબર 2b બરાબર તો હવે અહીંયા શું કીધું છે where h1 આપણો જે h1 ને h2 અહીંયા લખેલા છે એ શું છે તો કે હામિલ્ટનિયન એનર્જી ઓપરેટર્સ છે બરાબર if the insulating barrier is not so thick so that the copper pair prevented from tunneling therefore the equation number 2 become બરાબર આ ઇક્વેશન નંબર 2 એ આવા કંઈક બની જશે I h cut d psi 1 by dt minus h1 psi 1 is equal to c psi 1 અને I h cut d psi 2 by dt minus h2 psi 2 is equal to c psi 2 આ ઇક્વેશન નંબર 3a અને આ ઇક્વેશન નંબર 3b બરાબર શું કીધું છે if the insulating barrier is not so thick so that the copper pair prevented from the tunneling બરાબર insulating barrier એટલે આ જે આપણું વચ્ચે ઇન્સ્યુલેટર મૂકેલું છે ઇન્સ્યુલેટર બરાબર એ બહુ જાડું ના હોય બરાબર તો તેના લીધે શું થશે તો કે કોપરની જે આ બે પેર છે બરાબર એને આપણે પ્રિવેન્ટ કરી શકશું સારી રીતે અને શું કરશે ટનલિંગ મારફતે કરીશું તો એના કારણે આપણું ઇક્વેશન જે આ 2a and 2b છે એ 3a અને 3b આ રીતે લખી શકાય where c is a constant depth depending upon the material of the insulator barrier and its thickness as well. Let a DC voltage V be applied across the junction and Q is equal to 2 electron with the charge of a copper pair electron. The potential energy of pair is QV. બરાબર તો હવે આખી પોટેન્શિયલ એનર્જી આ આખા પેરની શું થઈ જશે તો કે QV બની જશે તો આપણું અહીંયા એક ઇક્વેશન બને તો કે H1 minus H2 minus Q capital V is equal to 0 આ આપણું ઇક્વેશન નંબર 4 બનશે if the potential energy is considered to be 0 at the halfway between two superconducting regions so then the above equation આપણું જે આ ઇક્વેશન નંબર 3a અને 3b છે એ આપણે હવે ફરીથી પાછું ચેન્જ કરીને બરાબર H1 ને H2 ની જગ્યાએ QV વાળું ઇક્વેશન મૂકશું તો કંઈક આવું બની જશે I h cut d psi 1 by dt minus
Q capital V by 2 psi 1 is equal to C psi 1 આ આપણું ઇક્વેશન નંબર 5a અને આવું જ આપણું ઇક્વેશન નંબર બનશે 5b d psi 2 by dt minus Q capital V by 2 psi 2 is equal to C psi 2 equation number 5b બરાબર. So the solution of this equation has a general form psi p is equal to under root rho I into e raised to I p of I બરાબર. By substituting this value in equation number બરાબર આ જે વેલ્યુ આપણી પાસે psi I ની છે બરાબર એ વેલ્યુ આપણે 5a અને 5b ની અંદર જ્યારે આપણે મૂકીશું બરાબર and separating the real and imaginary part બરાબર અને એના શું કહેવાય એના ઇમેજનરી અને રિયલ પાર્ટ ને જ્યારે આપણે અલગ અલગ કરીને સરખાવીશું તો આપણી પાસે ઇક્વેશન કંઈક આવું આવશે h rho is equal to 2c under root rho 1 rho 2 sin delta બરાબર. તો આ આપણું ઇક્વેશન નંબર થઈ જશે 6 અને એક બીજું બનશે h cut is equal to h cut into p2 minus p1 is equal to q capital V આ આપણું ઇક્વેશન નંબર બનશે 7 બરાબર. તો આ આપણા ઇક્વેશન આ રીતે બનશે. પછી આપણને અહીંયા કીધેલું છે where delta is equal to phase difference is equal to p1 p2 minus p1 બરાબર. અહીંયા જે આ ડેલ્ટા આપેલું છે શું છે કે ફેઝ ડિફરન્સ છે અને એને કઈ રીતે દર્શાવાય તો કે p2 minus p1 વડે દર્શાવાય છે. the current density હવે કરંટ ડેન્સિટી ની વાત કરીએ તો J is equal to J0 sin delta આ આપણું ઇક્વેશન નંબર 8 બરાબર. ફ્રોમ ઇક્વેશન 7 બરાબર ઇક્વેશન 7 પરથી આપણે શું કરીશું તો h હવે આ p2 minus p1 શું છે તો કે ફેઝ ડિફરન્સ એટલે કે ડેલ્ટા તો એનું વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે h cut delta અહીંયા ડેલ્ટા ડોટ છે બરાબર h cut delta dot is equal to q capital V. so માટે delta dot is equal to q capital V by h cut અને આ ઇક્વેશન ને બરાબર આ વેલ્યુ ને આપણે શું કરીશું ઇન્ટિગ્રેટિંગ above equation of phase difference and we get બરાબર આ ઇક્વેશન ને આપણે શું કરીશું તો કે ડિફરન્શિએશન કરીશું બરાબર એટલે ઇન્ટિગ્રેશન કરીશું અને આપણે મેળવીશું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 0 પ્લસ q અપોન h કટ ઇન્ટિગ્રેશન 0 ટુ t ઇન્ટુ કેપિટલ V ઇન્ટુ dt. સો હવે આની અંદર આપણે શું કરીશું સબસ્ટિટ્યુટિંગ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 8 બરાબર આપણે 8 ની અંદર આયરી આ વેલ્યુ મૂકી દઈએ ક્યાં તો કે ડેલ્ટા ડોટ ની જગ્યાએ બરાબર. તો J is equal to J0 sin into delta 0 plus q upon h cut સંકલન 0 to t v dt બરાબર. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 9 બરાબર. So hence when a DC voltage is applied across the junction an alternating current of frequency W is equal to Q capital V by H cut flow through the junction. For a copper pair Q is equal to 2 electron volts and omega is equal to 2 electron volts V by H cut barabar which explain AC Josephson effect. When no voltage applied across the junction that means voltage is equal to 0 then current density is given by બરાબર જ્યારે આપણા જોસેફસન એટલે કે આપણા જંક્શન ની અંદર જ્યારે વોલ્ટેજ 0 હોય છે બરાબર
કે વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ અને તે 0 થાય અથવા તો 0 વોલ્ટેજ આપણે એપ્લાય કરતા હોય તો આપણા માટે કરંટ ડેન્સિટી આપણી જે શું બનશે તો કે J = J0 into sin delta O. આ આપણું ઇક્વેશન નંબર 10 બરાબર. Here delta 0 is a constant and equation number 10 represent a direct current density, the absence of external DC voltage. Thus, in the absence of direct voltage, a direct current flow through the junction, which explain DC Josephson effect. So here આપણો જે ઇક્વેશન આવ્યા છે equation 9 is represented AC Josephson બરાબર. AC Josephson effect ને represent કરે છે and equation 10 is represented DC Josephson effect બરાબર. So what is the theory? So first ofly equation 9 is represented AC Josephson effect and equation 10 is represented DC Josephson equation. So in theory what we have studied, what we have learning, Josephson effect. Probably Josephson has a two types of effect. First, DC Josephson effect and AC Josephson effect. What is the DC Josephson effect? The direct current flow through the terminal. That means the superconductor 1 and superconductor 2 and also insulator. We have current flow in insulator. That means DC Josephson effect. And what is the AC Josephson effect? The AC Josephson effect, that means current flow the system and it gives a alternating current. So we have studied about AC Josephson effect. After that, AC Josephson effect have V is equal to 2 electro capital volt by H is equal to equation number 1. And here we know about wave function for superconductor 1 is equal to psi 1 and wave function of superconductor 2 is equal to psi 2. So here we have written the equation 2a and 2b and also this equation written like this, equation 3a and equation 3b. Also we have no H1 minus H2 minus Q of Q into volt V is equal to 0, equation number 4. From equation number 4 we have written equation 3 and 3a and 3b like this: I H cut d psi 1 by dt minus Q capital V by 2 into psi 1 is equal to C psi 1 5, equation number 5a. I H cut d psi 2 by dt minus QV upon 2 into psi 2 is equal to C psi 2, equation number 5b बराबर. After that we know psi I is equal to under root rho I into e raised to I into pi. So here H into rho is equal to 2c under root rho 1 rho 2 sin delta, equation number 6, and H cut is into P2 minus P1 is equal to QV. This equation number 6 and equation number 7 is the imaginary part and real part of equation number 5 and 5b. So after that we know delta is equal to phase difference P2 minus P1. The current density J is equal to J0 sin delta. Here H cut into delta is equal to QV. Delta is equal to QV by H cut. Delta is equal to delta 0 plus Q by H cut. Integration 0 to t into V of dt. Here J0 is equal to J0 sin delta 0 plus Q by H cut. Integration 0 to t into capital 0 to t V of dt. This is equation number 9. This equation 9 is for a represent AC Josephson effect when volt is
not equal to 0, and where volt V is equal to 0, the equation number 10, J is equal to J0 sine delta 0, and equation number 10 represent also DC Josephson effect. So here we studied Josephson effect in two types of effect, DC Josephson effect and AC Josephson effect, and also we have written the equation for AC Josephson effect and equation for DC Josephson effect. So here we have completed our theory Josephson effect. So now the online lecture is completed here. So all the students, I request you, stay home, stay safe.